સુરેન્દ્રનગરમાં વઢવાણમાં રહેતા ડોક્ટરની પેટન્ટ દવાની ચોરી કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે। અમદાવાદના મોન્ટુ પટેલે ચોરી કરતા કાયદેસરની કાર્યવાહીની ચીમકી। ડોક્ટર મુકેશ શુક્લે સંશોધન કરી મલેરિયાની પેટન્ટ દવા બનાવી હતી। ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ આયુષ વિભાગને આ માન્યતા ત્યાંથી મળેલી છે। માલાવિન ટેબ્લેટની મોન્ટુ પટેલે ગેરકાયદેસર ચોરી કરી હોવાનો દાવો છે। મોન્ટુ પટેલે પેટન્ટ ચોરી કરી દવાનું નામ બદલી માલગો કર્યાનો આરોપ છે। માલગો નામથી અમદાવાદમાં ઉત્પાદન કરી વેચાણનો આરોપ। ચોરી કરનાર મોન્ટુ પટેલ સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી અપાઈ। ડોક્ટર મુકેશ શુક્લ 7 પેટન્ટ ભારત અને અમેરિકામાં બનાવી ચૂક્યા છે। હું પડેલો તે દરમિયાનમાં મને આ સમાચાર મોન્ટુભાઈના આવ્યા કે આવું મોટું કૌભાંડ છે, તો મને યાદ આવ્યું। મેં કીધું એટલે ભાઈ મારે જોવાતો હતો કે મારી કોપી નથી મારીને, એટલે મારી પાસે આ ડોક્યુમેન્ટરી એવિડન્સ હતા। મેં જોયું તો કે એક્ઝેક્ટલી એ જ ઇન્ગ્રીડિયન્ટ, એ જ માત્રા અને નામ બદલી મારું માલાવિન છે, ટ્રેડમાર્ક રજિસ્ટર અને ગવર્મેન્ટ એફડીએ લાયસન્સ છે, એમાં છે તે એન્ટી મેલેરિયલ થઈ ગઈ। એની કોપી મારીને એને નામ બદલીને સીધું પેકિંગ એ મારું 30નું છે, એનું 30। હવે મારા જે પેટન્ટ એટર્ની કહેવાય ને, વકીલ આમાં ના ચાલે, પેટન્ટ એટર્ની જોઈએ જે નિપુણ હોય આની અંદર, એ મારા દિલ્હી ખાતે છે। એમની સાથે કોમ્યુનિકેશન મારો ચાલુ જ છે, એટલે એમની આજકાલની અંદર જેવી એમની સલાહ આવે એ પ્રમાણે હું પગલાં લઈશ। અને બાકી તો જે ડિપાર્ટમેન્ટ હોય કે જે કંઈ ઓથોરિટીઝ હોય એને પગલાં લેવા હોય તો એ તો ડાયરેક્ટ લઈ શકે છે, એમાં મારી ના નથી। મારા ડોક્યુમેન્ટ હું ઉપર પાડી શકું।